નમસ્કાર વાલે મિત્રો, આરટી એક્ટ 2009 અંતર્ગત વર્ષ 2025-26 માટે આરટીના ફોર્મ ભરવાનું શરૂ છે. ત્યાં સુધીમાં તમે ફોર્મ ભરવાના છો, પણ અમુક વાલી મિત્રોને ફોર્મ ભરાઈ ગયા છે તો હવે ખબર નથી પડતી કે શું કરવું. કેવી રીતે અમને ખબર પડે કે કયા રાઉન્ડમાં એડમિશન લાગ્યું? કેવી રીતે અમને ખબર પડે કે અમારું ફોર્મ માન્ય થયું છે કે અમાન્ય થયું છે? કેવી રીતે અમને ખબર પડે કે અમારા ફોર્મની અંદર કોઈ ભૂલ રહેલી છે કે નથી રહેલી? તો એ સંપૂર્ણ માહિતી મેળવવા માટે આજે અમે તમારી સમક્ષ એક વિડીયો લઈને આવ્યા છીએ કે જેની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. સૌપ્રથમ તમે જ્યારે ફોર્મ ભરેલું હશે તો એ ફોર્મ ભરતી વખતે તમને આ પ્રકારનો એપ્લિકેશન નંબર જનરેટ થઈ અને એક SMS મળેલો હશે કે જે એપ્લિકેશનની મદદથી જ તમે આગળની બધી જ પ્રક્રિયા કરી શકવાના છો. અને આ એપ્લિકેશનની મદદથી તમે જ્યારે સંપૂર્ણ ફોર્મ ભરી દીધેલું હશે અને એ ફોર્મની તમે પ્રિન્ટ આઉટ લઈ લીધેલી હશે ત્યારે તમને આવો બીજો મેસેજ પ્રાપ્ત થયેલો હશે કે જેમાં લખેલું હશે કે તમારી આરટીઈ પ્રવેશ પ્રક્રિયાની અંદર તમારો જે અરજી ક્રમાંક છે એ અરજી ક્રમાંક વાળું ફોર્મ એ કન્ફર્મ થયેલું છે. જો આ કન્ફર્મનો મેસેજ મળે છે તો જ તમારું ફોર્મ છે એ સંપૂર્ણ ભરાયેલું છે. હવે આપણે સ્ટેટસ કેવી રીતે ચેક કરવું કે તમારું ફોર્મ છે માન્ય છે કે અમાન્ય થયું છે, કોઈ ભૂલ છે કે નથી એ જાણવું છે, તો એના માટે તમારે ગૂગલની અંદર જઈ અને લખવાનું રહેશે આરટીઈ. જેવું તમે આરટીઈ લખો છો એટલે ઘણી બધી વેબસાઇટ તમને ત્યાં જોવા મળશે. એમાંથી પહેલું લખેલું છે આરટીઈ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા પહેલી જ વેબસાઇટ જોવા મળશે rte.orpgujarat.com. આ વેબસાઇટ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમને આરટીઈ ની ઓફિશિયલ વેબસાઇટ છે એ આરટીઈ ની ઓફિશિયલ વેબસાઇટ તમને ત્યાં જોવા મળશે કે જેમાં તમને સૂચના આપેલી છે કે 28/2/2025 થી 12/3/2025 સુધી તમે આ ફોર્મ છે એ ભરી શકશો. હવે એના માટે કઈ પ્રક્રિયા કરવાની છે, શું પ્રોસેસ કરવાની છે, એના માટેનો વિડીયો આપણે અગાઉ મૂકેલો છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક મૂકેલી છે કે આરટીઈ નું ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું. અત્યારે આપણે અરજીનું સ્ટેટસ ચેક કરવું છે તો અહીંયા તમને ક્લોઝ બટન આપેલું છે, એના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન દેખાશે જેમાં નીચે તમારે સ્ક્રોલ ડાઉન કરવાનું છે અને સ્ક્રોલ ડાઉન કરી અને અરજીની સ્થિતિ ઉપર તમારે ટિક કરવાનું છે. જેવું અરજીની સ્થિતિ ઉપર ક્લિક કરશો એટલે તમને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ છે અહીંયા નાખવાની બતાવશે. હવે આ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ છે એ તમારું જે એપ્લિકેશનની પ્રિન્ટ નીકળેલી છે, એપ્લિકેશનની પ્રિન્ટમાં તમને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ આપેલી હશે અને આ જ એપ્લિકેશન નંબર તમને SMS દ્વારા પણ મળેલો હશે. એ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ તમારે નાખી અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે જો તમને આ પ્રકારની અરજીની સ્થિતિ જોવા મળે કે આપનું આ ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર કરવાનું બાકી છે, એનો મતલબ કે તમારું ડોક્યુમેન્ટ અપલોડ કરેલું છે એ ડોક્યુમેન્ટ હજી ચકાસવાના બાકી છે. જો તમને આવો મેસેજ મળે છે કે આપનું આ ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર કરેલ છે તો તમને મોબાઈલ ઉપર આવો SMS પણ આવેલો હશે કે જેમાં લખેલું હશે કે આપની આરટીઈ પ્રવેશ પ્રક્રિયા માટે અરજી ક્રમાંક, તમારા ફોર્મનો જે અરજી ક્રમાંક છે અહીંયા લખેલો હશે અને પછી જિલ્લા કક્ષાએ માન્ય કરેલું છે એટલે કે અપ્રૂવ થયેલું છે. આનો મતલબ એવો થશે કે તમે જે ફોર્મ ભરેલું છે ફોર્મમાં કોઈ જગ્યાએ ક્યાંય ભૂલ રહેલી નથી અને તમારું સંપૂર્ણ ફોર્મ સાચું છે અને જિલ્લા કક્ષાએ મંજૂરી માટે મોકલી આપેલું છે. જો આવી રીતનો મેસેજ આવે એનો મતલબ એવો તમારે નથી સમજવાનો કે તમારું પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન લાગી ગયું છે. આ માત્ર તમારું ફોર્મ અપ્રૂવલ થયેલું છે એના માટેનો મેસેજ છે. રિઝલ્ટ તમને તારીખ 28/3/2025 ના રોજ જ્યારે પ્રથમ રાઉન્ડ બહાર પડશે ત્યારે તમને ખબર પડવાની છે. જો તમને અરજીની સ્થિતિ આવી દેખાય કે આપનું આ ફોર્મ જિલ્લા કક્ષાએ ના મંજૂર કરેલું છે, મતલબ કે રિજેક્ટ થયેલું છે, તો રિજેક્ટ થવા પાછળનું કારણ શું હશે એ કારણ પણ તમને અહીંયા લખેલું બતાવશે. જેમ કે અહીંયા લખેલું છે કે આઈટી રિટર્ન અને સેલ્ફ ડિક્લેરેશનમાં આવકમાં વિસંગતતા જણાય છે એટલે કે ભૂલ રહેલી છે અને એ ભૂલને કારણે તમારું ફોર્મ છે નામંજૂર કરેલું છે. તો આ જે નામંજૂર કરેલું ફોર્મ છે એનો તમને પણ SMS આવેલો હશે અને એમાં પણ કારણ લખેલું હશે કે શું કારણથી તમારો અરજી ફોર્મ છે રિજેક્ટ થયેલું છે. તો આ રીતે તમે તમારા અરજી ફોર્મની વિગત ચકાસી શકો છો કે મેં જે ફોર્મ ભરેલું છે એ ફોર્મ માન્ય છે
કે અમાન્ય થયેલું છે, એમાં કોઈ ભૂલ રહેલી છે કે નથી રહેલી, એમાં મારે કોઈ સુધારો કરવા જેવો છે કે નથી, કે જિલ્લા કક્ષાએ મારું ફોર્મ અપ્રુવલ થઈ ગયું છે, એ તમે આના દ્વારા ચેક કરી શકો છો. જો તમને આવું રિજેક્ટનો મેસેજ બતાવે છે તો ફરીથી તમે તમારો અરજી ક્રમાંક અને જન્મ તારીખ નાખી અને એમાં સુધારો વધારો તમે કરી અને પાછું તમે જિલ્લા કક્ષાએ મંજૂરી માટે મોકલી આપો છો. જો આ સંપૂર્ણ માહિતી મેળવતી વખતે તમને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય, આરટી ના ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રશ્ન હોય, તમારું ફોર્મ નામંજૂર થયું છે, હવે એમાં સુધારો વધારો કેવી રીતે કરવો એ તમને ન આવડતું હોય તો એના માટે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપેલો છે, એ વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી અને તમારા પ્રશ્નો પૂછી શકો છો, અથવા તો નીચે કમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્નો પૂછી શકો છો. તમને જરૂરથી એનો યોગ્ય સમયે જવાબ મળશે. છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.